આજે લેવલ 2026નું ધોરણ 10નું વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગે વિકલ્પો MCQમાં પહેલામાં દ્રાવણમાં રહેલા ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તેની pH કેટલી? તો 3. બ્યુટેનનું આણ્વિક સૂત્ર કયું છે? તો C4H10. માછલીનું હૃદય કેટલા ખંડનું છે? તો 2. માનવ આંખ પોતાનો આ ભાગ પર પ્રતિબિંબ રચે તો નેત્રપટલ. કયું પદ વિદ્યુત પાવર ધરાવતું નથી? તો આયર્નનો સ્ક્વેર. અરીસામાં પ્રતિબિંબ હંમેશા ચત્તું મળે તો અરીસો સમતલ અને બહિગોળ હોઈ શકે. ત્યાર પછી છે ખાલી જગ્યાઓ. બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન જેમાં ક્રિયાશીલ સમૂહને કીટોન કહે છે. 1 કિલોવોલ્ટ હર્ટ્ઝ બરાબર 3.6 × 10⁶ જૂલ આવે. અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણને નિપોદનું વહન સ્થળાંતરણ કહેવાય. પિતૃઓના લક્ષણોને જનીનમાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે. ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર થશે. કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ પિત્તળ છે. ત્યાર પછી ખરા ખોટા. પહેલું 13 નંબરનું, આયોડિન અધાતુ છે પરંતુ ચમકદાર છે તો વાક્ય સાચું છે. પ્રિઝમમાં લાલ પ્રકાશ સૌથી વધુ મળે છે તો આ વાક્ય ખોટું છે. પિતા તરફથી વાય રંગસૂત્ર છોકરો બને તો આ વાક્ય સાચું છે. એસિડિક ક્ષારનું pHનું મૂલ્ય 7થી વધુ હોય તો આ વાક્ય ખોટું છે. એક શબ્દમાં ઉત્તર. 17માં 2 ચેતાકોષ વચ્ચેના ખાલી જગ્યાને ચેતોપગમ કહેવાય. વાસ્તવિક સૂર્યોદય સૂર્યાસ્ત સમયગાળો 2 મિનિટનો હોય છે. વિદ્યુત સ્થિતિમાન માપન સાધનને વોલ્ટમીટર કહે છે. ત્યાર પછી જોડકા. કરોડરજ્જુ તો પરાવર્તિત ક્રિયા સાથે સંકળાયેલી છે અને લંબમજા લાળ રસનું જરવસ અને ઉલટી સાથે સંકળાયેલી છે. વિભાગ બી જીવ વિજ્ઞાન અને કેમિસ્ટ્રીનો છે. ક્વેશ્ચન 26 થર્મિટ પ્રક્રિયા હતું જેમાં રેલવેના પાટા અથવા મશીનના તિરાડવાળા ભાગમાં જોડવા માટે કરવામાં આવે છે. તમને શીરાનો તફાવત હતો. ત્યારબાદ ફિઝિક્સમાં હતું ગ્રહો કેમ ટમટમતા નથી તેની વ્યાખ્યા. કરેલું વિદ્યુત પરિસ્થિતિમાં ફ્યુઝ અને અર્થિંગ. તો ફ્યુઝનું શું કામ? તો ઓવરલોડિંગ કે શોર્ટ સર્કિટ સમય પીગળી જાય. અને અર્થિંગનું કામ છે કે લીકેજ થાય તો બધો શોર્ટ કરંટ બધો જમીનમાં ઉતારી દે. ત્યાર પછી વિભાગ સીમાં 3 તમારે સમીકરણ સંતુલિત કરવાના હતા જે સામે સ્ક્રીન પર તમારે દેખાય છે. અને વિભાગ સીમાં લેન્સનું સૂત્ર સાબિત કરવાનું હતું તે પણ અહીં આપ્યું છે. દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયાને લેક્ટિક એસિડ અને વિરંજન પાવડરનો ઉપયોગ અને એની બનાવટ લખવાની હતી. વિભાગ ડીમાં સંતૃપ્ત અસંતૃપ્તનો તફાવત, સમાન ધર્મની શ્રેણી અને આકૃતિ સાબિત કરવાની હતી. અહીંયા મોટું આંતરડું નહીં પણ નાનું આંતરડું જવાબ આવશે કેમ કે એરો આપણે પેપરમાં સેન્ટરમાં બતાવ્યો છે. અને ભૌતિક વિજ્ઞાન પર્યાવરણ માનવ આંખ અને નિવસન તંત્રની આકૃતિ સામે સ્ક્રીન પર તમારે દેખાય છે. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દો કે તેમને પણ પોતાના જવાબનું સોલ્યુશન મળી જાય. થેન્ક યુ.